એક મસ્ત વાર્તા. એક પરિવાર જે ખૂબ પ્રેમથી રહે. હવે પરિવારે નક્કી કર્યું કે ચાલો આપણે બધા વૈષ્ણવ તો છીએ જ, તો આપણે શ્રીનાથજીના દર્શન કરવા જઈએ અને ખૂબ મજા કરીએ. એટલે બધા તૈયાર થયા, બધા લોકોએ વસ્તુ ભેગી કરી, પણ એમાંથી એ પિતાનો એક 21 વર્ષનો દીકરો એ ના પાડે, આપણે આવું નથી. તો પપ્પાએ પૂછ્યું, કેમ દીકરા તારે નથી આવું? તો દીકરાનો જવાબ કે પપ્પા, ઈશ્વર તો બધે છે, આપણે કોઈ પણ જગ્યાએ એને પ્રાર્થના કરીએ તો સાંભળી લે, આપણે થોડી ત્યાં જવાની જરૂર છે. તો પપ્પાએ એને ફોસલાવ્યો, બેટા આવ ને, બધા લોકો આવે છે તો બધાની સાથે અમને પણ ગમે ને તને પણ મજા આવશે. જાજી બધી વાર મનાવવા પછી દીકરાએ હા પાડી એટલે ગયા. એમાં ગાડી છે દીકરો ચલાવતો હતો, એટલે દીકરો ગાડી ચલાવતો જાય અને આગળ આગળ રસ્તો કપાતો જાય. રસ્તામાં થોડે આગળ વધ્યા તો આ દીકરાને યાદ આવ્યું કે એક ટાયરમાં હવા ઓછી છે. તો પિતાને કહે કે પપ્પા તમે છે ને એક કામ કરો, આ બાજુ જોતા આવો કે કોઈ પેટ્રોલ પંપ આવે ને તો મને કહો, તો હવા પૂરી લઈએ. પપ્પાએ સહજતાથી તીખડ કરીને કહ્યું કે દીકરા, હવા તો બધી જગ્યાએ છે, તું એક કામ કર, ભરી લે જેટલી જોઈએ એટલી. દીકરો કે ના પપ્પા, હવે એ હવા બધી જગ્યાએ ભલે હોય પણ ભરવા માટે કોઈ એક જગ્યાએ જવું પડે. તો પિતાએ સમજાવ્યું કે બેટા, ઈશ્વર તો બધી જગ્યાએ છે, જો એને પામવા હોય ને તો એક જ જગ્યાએ જવું પડે. એટલે દીકરાને સમજાઈ ગયું. પછી પપ્પા એને સમજાવે છે કે અભિમાન ને અહંકાર જ્યારે આવે ને એને શરીરમાં, આપણા મનમાં, ત્યારે આપણે મંદિરે જઈએ ને તો જ શાંત થાય. અને ઈશ્વર ખૂબ દયાળુ અને તાકાતવર છે. એક વખત સમુદ્રને પણ બેટા એક ગુમાન થયું હતું કે આખા સંસારને છે ને હું ડૂબાડી શકું. ત્યારે ભગવાને ખાલી એક જ તેલનું ટીપું નીચે સમુદ્રમાં મૂક્યું અને કહ્યું કે આને ડૂબાડી બતાવો. આખો સમુદ્ર એક તેલના ટીપાને ન ડૂબાડી શક્યો. તો વિચાર કર, જો ઈશ્વરને આપણે પ્રાર્થના કરીએ તો શું આવા નાનકડા સંસાર રૂપી સમુદ્રમાંથી આપણું ભવસાગર પાર નહીં કરાવી દે, જેમ તેલના ટીપાને કરાવી દીધો એમ. વાત વિચારવા જેવી. જો વાત સાચી લાગતી હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.